પોરબંદર જિલ્લા ભાજપે આજે મહાનગરપાલિકા ચૂંટણી પૂર્વે સંકલ્પપત્ર જાહેર કર્યો। પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ નવા ભળેલા વિસ્તારોમાં લાઇટ, પાણી, ગટર, રસ્તા અને સફાઈ જેવી સુવિધાઓનો સંકલ્પપત્રમાં ઉલ્લેખ। શહેરની હેરિટેજ બિલ્ડિંગો અને શાક માર્કેટના રિસ્ટોરેશન માટે સંકલ્પપત્રમાં ઉલ્લેખ। રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સંકલ્પપત્ર જાહેર કરતા પોરબંદર વિકાસ કામોની હારમાળા સર્જી દીધી હોવાની વાત કરી। આવનાર દિવસોમાં પોરબંદરમાં પ્રવાસનને વેગ મળે અને સ્થાનિક લોકોની રોજગારી વિશે પણ વાત કરી। પોરબંદર મહાનગરને જાનદાર, શાનદાર અને જાજરમાન બનાવવા માટેનું ટીમ ભારતીય જનતા પાર્ટીનું આજે સંકલ્પ પત્રનું અમે વિમોચન કરવા જઈ રહ્યા છીએ। આ સંકલ્પ પત્રની અંદર આવનારા 5 વર્ષની અંદર જે આયોજન થવાનું છે અને મહાનગર સમકક્ષ બધી જે સુવિધાઓ ઊભી કરવાની છે એ બાબતનો અમારા પાર્ટીના તમામ આગેવાનોએ સાથે મળીને આ સંકલ્પ પત્ર તૈયાર કરેલો છે। એમાંના ઘણા કામોને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે અને ઘણા કામો ગતિમાં પણ છે। એ પૈકી અત્યારે જે ખાપટ વિસ્તાર છે એમાં 45 કરોડ રૂપિયા જે પૂરું થઈ ગયું છે। એ પછી જે શહેરના બાકીના વિસ્તારો અને ખાસ કરીને જે નવા વસેલા ગામો છે એ જાવર, બનાણા, દિગ્વિજયગઢ અને રતનપુર, આ વિસ્તારના અને બીજા બાકીના જે સોસાયટી વિસ્તારો છે એમાં 181 કરોડ રૂપિયાને ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે।